સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ। લોકસભામાં આજે રજૂ થશે બેંક અને રેલવે સંબંધિત વિધેયક, જ્યારે રાજ્યસભામાં વાયુયાન વિધેયક પર થશે ચર્ચા। સાહીઠ દિવસના સંઘર્ષ વિરામ માટે સંમત થયા ઇઝરાયલ અને હિઝબુલ્લા। આજથી અમલી બનશે નિર્ણય। સંયુક્ત રાષ્ટ્રએ કર્યું સ્વાગત। નેતન્યાહુએ કહ્યું, હિઝબુલ્લા સમજૂતીનો ભંગ કરશે તો થશે હુમલો। ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનના છુટકારા અંગે ઉગ્ર વિરોધ દેખાવો। ઓછામાં ઓછા 6 લોકોના મોત, અનેક લોકોની થઈ ધરપકડ। બાંગ્લાદેશમાં સંત ચિન્મય પ્રભુની ધરપકડ પર અને હિન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ ભારતમાં આક્રોશ। આજે કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનર સામે દેખાવ કરશે ભાજપ। ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ખ્યાતિકાંડ અને રવિ પાકનું વાવેતર સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ। ચિરાગ રાજપૂત ખેડાથી તો રાહુલ જૈન અને મિલિંદ પટેલ ઉદયપુરથી ઝડપાયા। પહેલવાન બજરંગ પુનિયાને લાગ્યો મોટો આંચકો। NADA 4 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ। ડોપ ટેસ્ટ માટે સેમ્પલ આપવાની મનાઈ કરવા બદલ NADA કરી કાર્યવાહી। વર્ષના દિવિથ રેડ્ડીએ શતરંજના મોહરાઓથી રચ્યો ઇતિહાસ। અંડર-8 વિશ્વ કેડેટ ચેમ્પિયનશિપમાં જીત્યો ખિતાબ। સાત્વિક સ્વૈનને રજત પર મેળવ્યો કબજો।